આપણે જે જમીએ છીએ એ શું ખાલી પેટ ભરવા માટેની વસ્તુઓ છે કે પછી એમાં કંઈક બીજું પણ છે, કંઈક એવું જે દેખાતું નથી? આજે આપણે ભોજનની અંદર છુપાયેલી આ જ પવિત્રતાના રહસ્યને સમજવાના છીએ અને જાણીશું કે એ આપણા મન અને શરીર પર કેટલી ઊંડી અસર કરે છે. આ એક એવો સવાલ છે જે કદાચ ભોજન તરફ જોવાનો આપણો આખો નજરિયો જ બદલી નાખશે. વિચારો, શું ખાવાનું ફક્ત નિર્જીવ વસ્તુ છે કે પછી જેણે બનાવ્યું છે એની લાગણીઓ, એના વિચારો, એ બધું જ એની અંદર સમાઈ જાય છે? ચાલો આ બહુ જ રસપ્રદ વાતમાં થોડા ઊંડા ઉતરીએ. ખબર છે, એક બહુ જૂની માન્યતા છે કે દરેક માણસની અંદર એક અદૃશ્ય ઊર્જા વહેતી હોય છે. એને કહેવાય છે માનવીય વિદ્યુત. અને એવું માનવામાં આવે છે કે આ જીવંત ઊર્જા આપણી આસપાસની દરેક વસ્તુ પર અને ખાસ કરીને આપણે જે ભોજન બનાવીએ કે ખાઈએ છીએ એના પર સતત અસર કરતી રહે છે. અને આમાં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? એવું કહેવાય છે કે આ જે માનવીય ઊર્જા છે ને એનો સૌથી શક્તિશાળી પ્રવાહ આપણી આંગળીઓના ટેરવામાંથી વહે છે. એટલે જ તો ભોજન બનાવતી વખતે હાથનો સ્પર્શ અને બનાવનારના મનનો ભાવ આ બંને બહુ જ મહત્વના ગણાય છે. તો આખી વાતનો સાર એ છે કે જ્યારે કોઈ પ્રેમથી, શાંતિથી કે ખુશ થઈને રસોઈ બનાવે ત્યારે એ પોઝિટિવ એનર્જી ભોજનમાં ભળી જાય છે. અને એનાથી ઉલટું, જો બનાવનાર ગુસ્સામાં હોય, દુઃખી હોય કે ચિંતામાં હોય તો એ નેગેટિવ વાઇબ્રેશન્સ પણ ખોરાકનો જ એક ભાગ બની જાય છે. ચાલો હવે એ જોઈએ કે આ એનર્જીનું ટ્રાન્સફર આપણા સ્વાસ્થ્ય અને મન પર ખરેખર કેવી રીતે અસર કરી શકે છે. આ કોઈ હવામાં કરેલી વાત નથી. આના પરિણામો આપણે રોજિંદા જીવનમાં અનુભવી શકીએ છીએ. આ આખી ચેન કેવી રીતે કામ કરે છે એ સમજીએ. ધારો કે કોઈ વ્યક્તિ ખૂબ જ દુઃખી કે ગુસ્સામાં રસોઈ બનાવી રહી છે. એની નકારાત્મક લાગણીઓ એક ઊર્જા બનીને ભોજન પર છપાઈ જાય છે. અને પછી જ્યારે આપણે એ ભોજન ખાઈએ છીએ ત્યારે અજાણતા જ આપણે એ નકારાત્મકતાને પણ આપણા શરીરની અંદર લઈ લઈએ છીએ. અને આ વાત ખરેખર ગંભીર છે. ભોજન પર પડેલી આ સૂક્ષ્મ અસરો થોડા સમય માટે નથી હોતી. એ આપણા શરીર અને આપણી ચેતનાનો ભાગ બની જાય છે. એટલે તો ક્યારેક બધું જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખાવા છતાં આપણને કેમ સારું નથી લાગતું, કેમ બેચેની જેવું લાગે છે? આ એનું એક કારણ હોઈ શકે છે. અત્યાર સુધી તો આપણે ઘરના ભોજનની વાત કરી, પણ જ્યારે આપણે બહાર જમવા જઈએ છીએ, કોઈ હોટલમાં કે બજારમાંથી કંઈક લાવીને ખાઈએ છીએ, ત્યારે તો આખી પરિસ્થિતિ ઇનકા પણ વધુ જટિલ બની જાય છે. આ બીજું ડાયમંડ સૂત્ર બજારના ભોજનના જોખમને એકદમ સ્પષ્ટ રીતે સમજાવે છે. દુકાનોમાં જ્યારે ખાવાની વસ્તુઓ સજાવીને મૂકી હોય ત્યારે ત્યાંથી પસાર થતા કેટલાય લોકો એને જોતા હોય છે. ઘણાના મનમાં એને ખાવાની તીવ્ર ઈચ્છા થાય, લાલચ જાગે અથવા કોઈકને એ પોસાતું ન હોય તો અભાવની લાગણી પણ જન્મે. આ બધી જ મિશ્ર લાગણીઓની ઊર્જા એ ખોરાકમાં શોષાઈ જાય છે. અને આ જ કારણ છે કે ઘણીવાર બહારનું ખાધા પછી તબિયત બગડી જાય છે અથવા અસ્વસ્થતા જેવું લાગે છે. વાત ખાલી વસ્તુઓની શુદ્ધતાની નથી હોતી, પણ એમાં ભેગી થયેલી અસંખ્ય લોકોની અદૃશ્ય ભાવનાત્મક ઊર્જાની પણ હોય છે. તો સવાલ એ છે કે આ બધી અદૃશ્ય અસરોથી બચવાનો કોઈ રસ્તો છે? શું આપણે આ નકારાત્મક પ્રભાવો સામે લાચાર છીએ? ના, જરાય નહીં. એક ખૂબ જ સરળ પણ એટલો જ શક્તિશાળી ઉપાય છે જે આપણને સુરક્ષા આપી શકે છે. આ સવાલ આપણા બધાના મનમાં આવે એ સ્વાભાવિક છે. ખાસ કરીને જ્યારે આપણને ખબર જ નથી કે જે ભોજન આપણી સામે છે એ કોણે બનાવ્યું છે, ક્યાં બનાવ્યું છે અને કેવા મનથી બનાવ્યું છે. ત્યારે આપણે શું કરી શકીએ? જવાબ છે પ્રાર્થનાની શક્તિ. જમતા પહેલાં ફક્ત એક ક્ષણ માટે આંખો બંધ કરી એ ભોજનને ઈશ્વરને સમર્પિત કરો. મનમાં ફક્ત એટલી જ પ્રાર્થના કરો કે હે પ્રભુ, આ ભોજનને પવિત્ર અને અમૃતમય બનાવી દો. આ એક નાનકડી પણ સાચા દિલથી કરેલી પ્રાર્થના ભોજનમાં રહેલી તમામ નકારાત્મક અસરોને શુદ્ધ કરવાની તાકાત રાખે છે અને એને અમૃત જેવું બનાવી શકે છે. આ બધું જ ગહન જ્ઞાન યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલા પુસ્તક માનવીય વિદ્યુતના ચમત્કારમાંથી લેવામાં આવ્યું છે. આ પુસ્તક જીવનના આવા ઘણા અદૃશ્ય પાસાઓ પર ખૂબ જ ઊંડાણપૂર્વક પ્રકાશ પાડે છે. અને છેલ્લે એક વિચાર જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરી દેશે. જો આપણા વિચારોમાં એટલી શક્તિ છે કે એ ભોજન જેવી ભૌતિક વસ્તુને પણ અસર કરી શકે છે, તો જરા કલ્પના કરો કે આપણા સંબંધો પર,
આપણા કામ પર અને આપણી આખી જિંદગી પર કેટલી મોટી અસર કરતા હશે આ વિષય પર શાંતિથી જરૂર વિચારજો.